ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. નિયમસાર ગ્રંથાધિરાજ પોતાની આત્મભાવના માટે, પોતાની જ્ઞાન ભાવના માટે રચાયેલી અપૂર્વ રચના સેંકડો વાર ગુરુદેવ શ્રી લગભગ રોજના વ્યાખ્યાનમાં એક વાક્ય બોલતા હોય છે. ગ્રંથકારે તો પોતાની ભાવના માટે આ શાસ્ત્રની રચના કરી છે. એને કોઈને બેસે ન બેસે, કોઈને સમજાય ન સમજાય, સમાનતા સમાજમાં રહે ન રહે, શિષ્યને સમજાય ન સમજાય, એની સાથે એને કાંઈ નિષ્પત નથી. નિષ્પૃહતા સાધકોની હોય છે. કેમ કે આચાર્ય મુનિ ભગવંતો સમજાવવા માટે ક્યાં સમજાવે છે? શૈલાબેન શું કીધું? સમજાવવા માટે ક્યાં સમજાવે છે? એ તો પોતાને સમજાવીને સ્વરૂપમાં સમાવવા માટે શાસ્ત્રો લખે છે. લખે છે એમ કેવું એ બહુ સ્થૂળ વ્યવહાર છે. લખાય છે. સહેજે સવિકલ્પ દશા આવે, સવિકલ્પ દશામાં દુનિયાભરના વ્યવહારના વિકલ્પો આવે. દેવગુરુ ધર્મની ભક્તિ, વિદેહ ક્ષેત્રની યાત્રા, અરે સાક્ષાત કેવડીને શ્રવણ કરવાના ભાવ શું છે? વિકલ્પ જ છે ને. અરે હું મને જાણું એ શું છે? હું શુદ્ધ છું, બોલો એ વિકલ્પ શુદ્ધ છે કે અશુદ્ધ છે? હું શુદ્ધ છું, વિકલ્પ શું છે? વિકલ્પ માત્ર અશુદ્ધ છે. અશુદ્ધિના વિકલ્પ તો વિકલ્પ, પણ શુદ્ધિના વિકલ્પો પણ વિકલ્પ. સમજાવવા માટે તો સાધક બેઠા જ નથી હોતા, એટલે સામેવાળો સમજે જ એવો આગ્રહ એને હોતો નથી. પોઈન્ટ સમજાય છે બેન? વંદનાબેન, તમે સમજો જ, તમને હું સમજાવીને જ રહીશ. મારા વગર તો તમે સમજી જ ન શકો. હું જ સમજાવું, કેમ કે એ જ મારો ધંધો છે. સમજદારને એવું હોતું નથી. કાલે ધોરણ 12માં બહુ સરસ વાત કરી. મેં કીધું બેટા એક વાત કરો, તમને સમજાય છે એ મેં પૂછ્યું. તો છોકરાઓ કહે કે હા. ભાઈ તમારામાંથી કેટલાક એવાય હશે ને કે જેને ન સમજાતું હોય? હા હા સર, એવું હોય ને. મેં તમારામાંથી બે ચાર એવાય હોય, મેં કીધું, જેને નથી સમજાતું એ નથી સમજાતું. તો છોકરાઓને કંઈ સમજાણું જ નહીં કે શું કહેવા માગે છે. સમજાય છે એવા છે, ઘણું બધું સમજાય છે એવાય છે, પણ ઘણા એવાય હોય ને કે કાંઈ સમજાતું નથી. એને સમજાતું હોય, નથી સમજાતું, કાંઈ પણ નથી સમજાતું,
એટલું સમજાઈ જાય તો સમજાય છે એવી ધન્ય ઘડી આવ્યા વિના નહીં રહે. અને એક દિવસ તો એવો અપૂર્વ અવસર, એવો અપૂર્વ દિવસ આવશે, હવે તો બધું જ સમજાય છે. અને એક દિવસ એવો આવશે કે હવે સમજણની કાંઈ જરૂરત જ ન પડે. જોકે આ તારીખે આ ક્ષણે પણ નહીં પડે, કેમ કે તું સમજણનો પિંડ છે. એક ઉડતો સવાલ પૂછું છું આપ સૌને. સમજવાનો માર્ગ છે કે સમજણનો પિંડ છે, એમાં સમાવવાનો માર્ગ છે? બધી વિચિત્ર વાતો છે. હા, બધી વિચિત્ર વાતો છે. બેનો, આ જે ગાથા ચાલે છે ને, હું હમણાં એક 10-15 શબ્દો બોલું છું, એટલે ગોઠવીને નથી રાખ્યા, પણ હમણાં સાંભળતી વખતે જે ચિત્તમાં વિચારો આવ્યા એ વિચારો હું તમારી સામે મૂકું છું. કદાચ 2 મિનિટ થાય અને 20 મિનિટે થાય. તમને એમ થશે કે આવું બધું વિચિત્ર છે આમાં. સૌથી પહેલી વાત, આ પ્રકરણ અઘરામાં અઘરો પ્રકરણ છે. આપણને કાલે મોઢામાં પાણી આવ્યા ને કે ભાઈ પાણી છૂટ્યા ને આપણને કે ઓહો હો, સ્વભાવવાદ, વિભાવવાદ. બસ સ્વભાવને જાણો, બસ સ્વભાવવાદ. સ્વભાવ સિવાય જે બીજું બધું એ બધું વિભાવવાદ. તમને જાણીને નવાઈ લાગશે, આ સ્વભાવવાદ અને વિભાવવાદવાળી જે વાત છે ને આ ગાથામાં આવેલી, એ ન્યાયની ભાષામાં પૂર્વ પક્ષના પક્ષે છે. શું કીધું? ન્યાયમાં 2 વાત આવે. એક આવે પૂર્વ પક્ષ, બીજું આવે ઉત્તર પક્ષ. સવાલ જવાબ કાનૂનમાં હોય ને, કોર્ટમાં શું કહેવાય એને, કેસ ચાલતો હોય ને, કેસ ચાલતો હોય, વકીલ અને મુવકીલ, હા, વાદ પ્રતિવાદી, હા, વાદી પ્રતિવાદી. આપણા મકાનનો કેસ ચાલતો હોય, સામેવાળો એના ઉપર માલિકી લઈને બેઠો હોય, તો જે ધની છે એ તર્કો કરે, ઓલો વિતર્ક કરે. સમજદાર તર્ક કરે, ના સમજ વિતર્ક કરે. થોડીક બહુ ગૂઢ ચર્ચા છે. હા, તો પહેલાં તો એ સમજાણું પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ. હવે આમ મારી તરફ જુઓ અને સમજો. પૂર્વ પક્ષ વિરોધી ખેમામાં હોય, ઉત્તર પક્ષ પોતાના ખેમામાં હોય. ઉત્તર પક્ષ એટલે જૈનાચાર્યોનો પક્ષ, જિનાગમનો પક્ષ. અને પૂર્વ પક્ષ એટલે દુનિયાનો પક્ષ, અજ્ઞાનીનો પક્ષ, મૂળ જીવનો ખોટો પક્ષ, યથાર્થ નથી. એક બહુ પહેલાં મેં કંઈક વાંચ્યું હતું, બહુ સરસ, મારી ડાયરીમાં એ લખેલ છે. જેને ખોટું જ કરવું હોય ને એને બધું જ ખોટું કરવું પડે, અને એને ઘણું બધું ખોટું કરવું પડે. નથી સમજાતું શું કહું છું? સત્યમાં બોલવાપણું હોતું નથી, અને અસત્યમાં બોલવા સિવાય કાંઈ હોતું નથી. એક ખોટું બોલો તો એને છુપાવવા માટે 1000 ખોટું બોલવું પડે કે નહીં? સત્યમાં સ્વર ન હોય, એમાં સ્વર્ગ જ હોય. સ્વર્ગ એટલે ઓલો સ્વર્ગ નહીં લેવાનો આપણો, સિદ્ધિ હોય એમ લેવાનું. સત્ય જે હોય એમાં સ્વર ન હોય. માં દીકરાને, સંતાનને ઘડીએ ઘડીએ એમ કહે છે કે હું તારી માં છું.
કહેવાપણું હોય? મારે તમને કહેવું પડે કે હું ગુરુદેવને માનું છું, અને સામેવાળાને કહેવું પડે કે એની મૂંઢતા છે, એની મૂર્ખાઈ છે. અરે અમારે તો શ્વાસે એમના સથવારે હોય છે. હનુમાન શું છાતી ફાડી ફાડીને 24 કલાક દેખાડતા ફરે ગામને? મારા છાતીમાં તો, મારા હૃદયમાં તો, મારા હૈયા વગે તો રામ, સીતા અને લક્ષ્મણ જ વિરાજે છે. એ હનુમાનને કહેવું પડે, પ્રૂફ દેવું પડે, એને પ્રમાણ દેવું પડે. શું કહું છું આ? એમ હું તત્વમાં કેટલો માનું છું, મને તત્વની કેટલી રુચિ છે, કેટલો રસ છે, મને આની કેટલી પડી છે, મારે હવાલો દેવો પડે દરેકને. હું ગામને કહું કે રામને કહું? બતાવો. મારે તો રામને જ કહેવાનું છે ને. મારે હું કામ ગામને કહેવાનું? ગામમાં કોણ સાંભળે એવા છે? સમજ ધરાવે એ સમાજ, બાકી બધું ટોળું. અને ટોળાથી હંમેશા ભાગો. ટોળામાં બધા નેતા હોય, માર્ગના કોઈ પ્રણેતા ન હોય. અમારે તો માર્ગના પ્રણેતા મળ્યા છે, દેવ, શાસ્ત્ર, ગુરુ, તત્વ. ને આ સન્માર્ગમાંથી અમે, બોલો નિયમસારની ભાષામાં, અમે માંડ ઉન્માર્ગને છોડીને આવ્યા છીએ. અને તમે વળી પાછા અમને ઉન્માર્ગે ચડાવવા માગતા હો તો 3 કાળમાં ઉન્માર્ગે ચડશો નહીં. તમે ચડેલા છો, તમને મુબારક. ખોટું કરો છો, કરો, લાખ કરો. અમારે તો જ્ઞાન ભાવના સિવાય, આજનો આખો પ્રવચન જ્ઞાન ભાવના ઉપર. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. બસ આજનો પ્રવચન એટલો જ હતો. પણ એ માખણ જે આવ્યો ને, જ્ઞાન ભાવના ભાવવી જોઈએ, ત્યાં સુધી રસ્તો બહુ કપરો હતો. સમજાવવાની રીત બહુ ટિપિકલ હતી, ન્યાયની શૈલી હતી. તમે જોજો, મેં આજે ગુરુદેવના પ્રવચનમાં બેઠો ને, પ્રવચનમાં આવીને બેઠો, સૌથી પહેલાં મેં આખી ટીકા વાંચી કાઢી. ગુરુદેવનું પ્રવચન ચાલતું જ હતું ક્રમમાં. 3 ફકરા છે. 3 ફકરામાં 2 ફકરા તો અજ્ઞાનીના વિતર્ક માટે છે. વિતર્ક એટલે કુતર્ક. યાદ રાખજો, વિતર્ક એટલે શું? વિપરીત તર્ક, કુતર્કો, વિતર્કો અજ્ઞાનીના. આમ છે ને તેમ છે ને આમ છે. જેમ મેં હમણાં કીધું ને, જે ખોટું કરે ને એ ઝાઝું બોલે, સાચું કરે એ બોલે જ નહીં, મૌન હોય. ફરીથી બોલું છું, શું કીધું? સાચું જેને કરવું છે એ બોલે નહીં, અને જેને ખોટું જ કરવું છે એને બોલ બોલ કર્યા વિના ચાલે નહીં. ખોટું બોલે એ બોલ્યા જ રાખે, સાચું બોલે એ મૌन રહ્યા રાખે. प्रवीण जी, बात समझ में आ रही है आपको? जिसे सच ही बोलना है वो मौन रहते हैं, क्योंकि सत्य हमेशा नीरव होता है, वो मंगल निनाद हैं. मैंने तो ये YouTube चैनल के ऊपर जो भक्तियों का संकलन किया है, मेरे लिए जो फेवरेट हैं, बहुत प्रिय हैं, अति प्रिय हैं, हजारों बार मैंने खुद ने ही खुद के भजन मैंने सुने, हजारों बार. भूल के अपना घर, हजारों बार सुने होंगे. मैंने उस एल्बम का नाम रखा है मंगल निनाद. घोंघाट नहीं, हमारे घोंघाटનું કામ જ નથી. એને વ્યાકરણની ભાષામાં એમ કહું ને, એક અક્ષરથી કામ થતું હોય તો અમારે 2 અક્ષરોનો પરિગ્રહ નથી સેવવો. બબડવાની તો વાત જ નથી.
બખાડો કરવાનો તો, બાખડવાનો તો કામ જ નથી, બાજવાનો તો ધંધો જ નથી અમારો. એક અક્ષરથી કામ થતું હોય તો અમારે બીજો અક્ષર બોલવો નથી, ઉચ્ચરવો નથી, કેમ કે એ પરિગ્રહના ખાતામાં જાય છે. અરે સાંભળો છો? ધ્યાન છે બધાયનું? થોડીક વ્યાકરણની વાત કરું છું, સાંભળો. મંદિર શબ્દ છે, જોડણી કેમ લખાય છે મંદિરની? દેખાને ને બે જોડણી, પહેલો અને બીજો. હવે આમાં જૈન ધર્મ શું કહે છે જુઓ. ધર્મ શું કહે છે? પહેલાં હું તમને વ્યાકરણની વાત કરું. બીજો શબ્દ છે ને મંદિર, એમાં તમને અર્ધો ન દેખાય છે. મંદિર મમ શબ્દ છે મૂળમાં, મમ એટલે મમ અહમ પોતે, એને માટે એમ. પછી ધીર શબ્દ છે. હવે દ છે એ વ્યાકરણમાં ત વર્ગનો છે. ત એટલે ત થ દ ધ ન. તો મની માથે અનુસ્વાર છે. અનુસ્વાર એટલે તમારી ભાષામાં મીંડો. હું છોકરાઓને મીંડો નહીં બોલવા દઉં કોઈ દી. એ મીંડો નહીં, તમે બોલો છો ને, તમે મીંડા છો. એનું નામ છે અનુસ્વાર. હવે ગુજરાતીમાં મોટા મોટા પ્રોફેસરો પણ એમ જ બોલે, મીંઢો. શું મીંઢો? મીંઢું ન કહેવાય એને, મીંઢડો તો તું છે. હા, મીંઢડા જેવી વાતો ન કરાય. એ પણ બાળકોની ભાષામાં બોલવાની ટેવ એવી આપણને પડી ગઈ હોય. હા, અનારીની ભાષામાં બોલતા આપણે પણ અનારી જેવા જ થઈ ગયા હોય. અનુસ્વાર બોલવાનો એ સાહિત્યની હત્યા છે, વ્યાકરણની હિંસા છે, મહાપાપ છે, શબ્દાચારનો દોષ છે. જો દોષ કેવો બોલ્યો હું? દોષ શ છે કે નહીં? પેટ ફાડ્યો, ફાડ્યો છે, પેટ ફાડ્યો નહીં, ફાડ્યો છે. ઘણા એમ દોષ. શું દોષ? દોષ ન હોય, દોષ. તો પહેલામાં તમે જોજો ઉપર મીંડું લખેલું છે, અનુસ્વાર છે. બીજામાં એ અનુસ્વારને તવર્ગનો ન કરીને લખ્યું છે. બરાબર? વ્યાકરણ એમ કહે છે કે અનુસ્વાર પરસ્વર્ણ થાય. વળી પાછો નવો શબ્દ આવ્યો. હું અહીંયા વ્યાકરણનો એક ક્લાસ લો ને વંદનાબેન, બીજે દિવસે તમે કોઈ અહીંયા આવે બેસો જ નહીં. અમે લોકો 7-8 વર્ષ સુધી 2 કલાક 4 કલાક એ વ્યાકરણ ભણીને આ સમયસર વાંચીને આવ્યા છે. થોડા બહુ ન્યાય વ્યાકરણ એનો અભ્યાસ હોવો જોઈએ. પણ આપણામાં એ પેશન નથી, ધીરજ નથી. વર્ષો થયા આ સાંભળતા, પણ વક્તા જરીક વિસ્તારમાં, જરીક કંઈક વિશેષમાં જાય એટલે તરત જ જાણે કે આત્માનુભૂતિ હણાતી હોય આપણી. અરે ધીરજ રાખો. પેશન ઇઝ ધ પાવર. ધીરજ જેવો કોઈ ખાન નથી, સુખનો ખાન નથી. સમજાય છે? બહુ ધીરજની જરૂર છે. ખ્યાલમાં આવે છે? તો મંદિરમાં મની માથે અનુસ્વાર મૂકેલ છે. વ્યાકરણ એમ કહે છે એ અધૂરો છે, શબ્દ જ અધૂરો છે. મંદિર શબ્દ ઓલો અનુસ્વારવાળો. તો વ્યાકરણ એમ કહે છે મની માથે જે અનુસ્વાર છે ને આગળ દ હોવાથી એનો પરસ્વર્ણ એટલે દ જે વર્ગનો છે. કયા વર્ગનો છે? ત વર્ગનો છે. તથ દદન. હવે બાળ મંદિરમાં જે આપણે કખ ગંગ છ છ છ તથ દદન પપ બબ ઠઠ ઠઠ એ વાંચ્યા હોય એ યાદ ન રહે તો સમયસરમાં શું ટપ્પો પડે? એટલે થોડુંક આ ભણતા પહેલાં છે ને ઓલો બાલ મંદિર વ્યાકરણ બધું હોવું જોઈએ.
ભેંસની સામે ભાગવત ન હોય. ગુરુદેવની ભાષામાં આ તો કેવળીની કોલેજ છે. કોલેજમાં ભણતા પહેલાં બીજું ઘણું બધું હોવું જોઈએ. અભ્યાસ સમજાય છે. હું યાદ રાખજો, મેં ગાથાની બધી વાત કરું છું. તર્ક વિતર્ક, સ્વભાવવાદ, વિભાવવાદ, પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ, એની વાત ચાલે છે. તો આમાં મંદિર શબ્દમાં વ્યાકરણ તો એમ કહે છે કે ભાઈ મની આગળ ન આવશે અર્ધો, એ દની હારે જોડાશે, મંદિર એમ બનશે. તો બીજો શબ્દ વ્યાકરણ કહે છે એ પરફેક્ટ છે, એ પૂર્ણ છે. અમારા વ્યાકરણના જે સર હતા ને એ એમ કહેતા, પહેલો શબ્દ છે ને મંદિર જે લખેલો, એની સગાઈ થયેલી છે. બીજો શબ્દ છે ને એ લગ્ન થયેલો છે એનો. શું સમજાણો? પહેલો શબ્દમાં હજી સગાઈ થઈ છે, સગપણ થઈ છે, હજી લગ્ન થયા નથી, એટલે પૂર્ણ નથી. શું કહેવાય ઓલો ઇંગ્લિશમાં? ફિયાન્સ, ફિયાન્સી. એ ફિયાન્સી વાળો શબ્દ છે. હજી એને મેરેજ નથી થયા. તો મેરેજ થયા ત્યારે પછી શબ્દ કેવો લખાય? મંદિર. જો બીજો શબ્દ છે, દેખાય છે અર્ધોના. હિન્દી સાહિત્યમાં, વ્યાકરણમાં એવું બોલાય છે, એવું જ લખાય છે વ્યાકરણની અપેક્ષા. પણ જૈનાચાર્યો એમ કહે છે કાતંત્ર વ્યાકરણ સૌથી પહેલામાં પહેલો વ્યાકરણ ગ્રંથ કાતંત્ર વ્યાકરણ. પૂજ્યપાદ આચાર્ય પણ જેનો ઉલ્લેખ કરેલ એ કાતંત્ર વ્યાકરણમાં એવું આવે કે નિર્ગ્રંથ મુનિ ભગવંતો જૈન દર્શન તો અકિંચન્ય દર્શન છે, અપરિગ્રહી દર્શન છે. એટલે અનુસ્વારને નીચે ઉતારીને કારણ વિના ન વધારો નહીં લખો તમે, કેમ કે એમાં પરિગ્રહનો દોષ આવે. 5 મિનિટ પહેલાં મેં તમને એક વાત કરી હતી, એક શબ્દથી કામ થતું હોય તો 2 વેણ નહીં વાપરવા. સમજાય છે? અપરિગ્રહી દર્શન છે, અકિંચન્ય દર્શન છે. એટલે જૈન દર્શન તો એમ કહે છે પહેલું જ લખો, બીજું નહીં લખો. માથે મીંડું મૂકો, કારણ વિના ન લખીને શબ્દનો આકાર પ્રકાર તમે વધારો કરોમાં. અચ્છા, બીજી વાત, તમે તાડપત્રો જુઓ, વોટ્સઅપ ઉપર વગેરે ઘણા આવતા જ હોય, ગીતોમાં, ભજનોમાં ઘણી જગ્યાએ તમને મળશે. હવે તો જેમ કે સોનગઢમાં હમણાં પંચકલ્યાણક થયા હતા, ત્યાં પણ એક કાઉન્ટર હતું. વિજયભાઈ જે મદ્રાસ, ચેન્નઈમાં, પોન્નુરમાં રહે છે, મુંબઈના, એ બધું ત્યાં બધું લઈ આવ્યા હતા અને બધું બહુ સરસ બધું બતાવતા હતા. અથવા આપણા મોક્ષના પ્રકાશક ગ્રંથો છે ને, તો અહીંયા મેં મૂકેલો એક ગ્રંથ છે સમયસાર વચનિકા, એમાં તમે તાડપત્રોના ચિત્રો જુઓ. આમ લીટી ચાલુ થાય, લીટી જ્યાં સુધી પૂરી નહીં થાય વચ્ચે એકે અક્ષર વચ્ચે ગેપ ન હોય. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ, તેમ સળંગ જ લખેલું હોય, ભેગું જ લખેલું હોય. અને ચિત્ત લખવા માટેની પણ જગ્યા હશે તો ચિત્ત લખશે, એટલી પણ જગ્યા નહીં મૂકે. એક અક્ષર લખવા માટે પણ જગ્યા હશે, ચિત્તનો ત લખવા માટે પણ જગ્યા હશે ને તો લખશે. આમ સળંગ આમ હોય. એટલે ઓછામાં ઓછા તાડપત્રોના પાના એમાં પ્રયોગમાં આવે. બોલો, એ અપરિગ્રહીપણું છે મુનિરાજોનું. આ નિર્ગ્રંથ, મારી વાત સમજાય છે તમને બધાને? અરે 2 રોટલીથી કામ થાય, 1 શાકથી કામ થાય, તો શું કામ 4 શાક બનાવો છો? એ પરિગ્રહનું પોટલું છે. એમ 1 કપડાથી કામ થતું હોય, અરે 1 મકાન છે, 1 રૂમથી કામ થતું હોય તો 2 બેડરૂમ શેના માટે? 4 બેડરૂમ શેના માટે? 1 તમારે વાહનથી કામ ચાલતું હોય તો 4 વાહન શેના માટે? બધે લાગુ કરો. એક સંતાનથી તમારું નિસંતાનપણું જો છૂટી જતું હોય દુનિયાની દૃષ્ટિએ, લૌકિક દૃષ્ટિએ, તો 10 છોકરા શેના માટે? 10 સંતાનો શેના માટે? પરિગ્રહનો પોટલું જ છે નહીં. એક ફેક્ટરીથી પણ આજીવિકા થતી હોય,
લાગુ કરો, બધાએ લાગુ કરો. તમે એક ધંધા વ્યાપારથી પણ રોટલા રળી લેતા હોય તો બીજો ધંધો, બીજો વેપાર, બીજું કારખાનું શેના માટે? આપણને એમાં લૌકિક ઉન્નતિ લાગે. શું ભાઈ? આમાં આપણને ડેવલપમેન્ટ દેખાય, પ્રોગ્રેસ દેખાય, બુદ્ધિશાળીપણું દેખાય, બુદ્ધિમાનોપણું દેખાય. એમાં મોહનો વિસ્તાર નથી, પરિગ્રહનો ફેલાવો નથી, ભાવમાં વધારો નથી, ભાવમાં વધારો નથી, એ સૂક્ષ્મ માયાચારી નથી. ક્રોધ, માન, માયા, લોભ, સૂક્ષ્મ શલ્ય. ગુરુદેવશ્રી બોલ્યા, માત્ર કષાયોની વાત ન કરી. ક્રોધ, માન, માયા, લોભ તો એ બહારના તો બહુ સ્થૂળ છે. અંદર જે ક્યાંય પણ એના સૂક્ષ્મ શલ્ય રહે, મરીને નિગોજ જવાનો. બહુ ગજબનો ચિત્ર દોર્યું છે આજે ગુરુદેવશ્રીએ. ઘરના મનસુખભાઈનો જ દાખલો આપ્યો. મને તો વિચાર આવ્યા, મનસુખભાઈને સુખનો બોધ કેવો કરાયો, જગતને અધ્યાત્મનો બોધ કેવો કરાય. ખબર નહીં આજે ખબર નહીં કેવી ધૂન ચડી મને. મેં લગભગ 12-15 જગ્યાએ બોધ શબ્દ લખી રાખ્યા. વૈરાગ્ય બોધ, તત્વબોધ, અધ્યાત્મ બોધ, સિદ્ધાંત બોધ, દર્શન બોધ, ન્યાય બોધ, આત્મબોધ, જ્ઞાન બોધ. મને થોડીક ઓલી કૃપાળુદેવની જે ભાષા છે, બોધિ બીજ. આ જીવને અનાદિકાળથી બોધિ બીજ નથી મળ્યું, બીજું બધું જ મેળવ્યું. ખ્યાલમાં આવ્યું? બોલો છે વાળો જે બોલ છે બેનશ્રીનો, એ બોલમાં બીજું બધું કર્યું એક વાક્ય આવે છે. બીજું લીના જોતામાંથી ગોતીને આપતો. છે વાળું બોલ ન ખબર હોય તો શૈલાબેનને આપી દીજો, કાઢીને આપશે. એ બોલમાં બીજું બધું જ કર્યું. તો ગુરુદેવશ્રી ખબર એમાં શું બોલ્યા? બીજું બધું કાંઈ જ નથી કર્યું. તો બેનશ્રી તો એમ લખે છે કે બીજું બધું કર્યું, પણ બીજું કાંઈ ન કર્યું એટલે પરનું કાંઈ ન કર્યું. તો પછી બીજું બધું કર્યું એ ક્યાંથી આવ્યું? કે મોહ, રાગ, દ્વેષ, કષાયમાં તો બધું કર્યું ને. કષાયના ખેલ કાંઈ જીવ ઓછા ખેલે છે? શું કીધું? અભિપ્રાયમાં કષાયમાં આ જીવ કાંઈ રમતો ઓછી કરે છે? લીલા કાંઈ ઓછી કરે છે? હા, બસ સ્વરૂપની લીલા નથી કરતો. રાસલીલા તો કાકા, રાસલીલા, દુનિયાની કષાયની લીલા, ભાવોની લીલા તો આ જીવ કરી જાણે છે. હમણાં એકને પૂછો ને તો સામે 3 ઊભા હોય ને, એ 3 સલાહ દેવા માંડશે. તમે બેનો સ્વાધ્યાય પછી જાઓ છો બહાર, ટોળે વળીને ઊભા હો, જતા હો, આવતા હો, 4 બહેનો ઊભા હોય. તમે એક વડીલને પૂછો કે માથું બહુ ચડેલું મારે રાત્રે, ઓલા 3 ચાલુ થઈ જાય. દુનિયામાં સૌથી સસ્તી વસ્તુ છે સલાહ. એકને માગો 10 આપશે આપણને. સલાહ લેવામાં કોઈ નહીં માગે, સલાહ આપવામાં માગે. હું પોળો અને બજારની શેરી સાંકળી જેવા ઘાટ છે. બહુ વિચારું ભાઈ, મળ્યું કે નહીં? ખ્યાલમાં આવ્યું? આ અપરિગ્રહી દર્શન જુઓ, અકિંચન્ય દર્શન છે. આ મંદિરમાં અનુસ્વાર ઉપર રાખો કહે છે. ન લખીને શબ્દનો આકાર પ્રકાશ સ્પેસ તમે મોટો નહીં કરો. કેટલી ઊંચી અને કેટલી માર્મિક વાત છે. બતાવો. કહેવાનો અર્થ એવું છે કે જીવનમાં કેટલું સમજવું જરૂરી છે. 3-4 શબ્દો બોલું છું, સાંભળો. એક શબ્દ આવે તર્ક, બીજો આવે કુતર્ક, ત્રીજો આવે વિતર્ક, ચોથું આવે સતર્ક,
શું સમજાય છે? તર્ક, કુતર્ક, વિતર્ક, સતર્ક. સતર્ક એટલે તો સાવધાનીના અર્થમાં, સાવચેત, સાવધાનીના અર્થમાં. અને વસ્તુ સ્વભાવને સમજવા માટે તર્ક વિતર્કો હોય. હવે ત્યાં વિતર્ક એટલે એનો અર્થ જુદો, એટલે તર્કની તોડ, તર્કોની તોડ વિતર્કોથી. વિતર્કો એટલે બીજા તર્કોથી, એમ વિશેષ તર્કો. વિશેષ તર્કને પણ વિતર્ક કહેવાય અને વિપરીત ખોટા તર્કને પણ વિતર્ક કહેવાય. વિતર્કના બે અર્થ સમજો. प्रवीण जी बात समझ में आ रही है? हाँ, विशेष तर्क भी तर्क कहलाता है और विपरीत तर्क भी तर्क कहलाता है, जिसका दूसरा नाम है कुतर्क. वितर्क ने कुतर्कना अर्थમાં પણ કહેવાય. તર્ક જે ન્યાયોચિત છે એ તર્ક, તો તર્ક વિતર્ક, વિતર્કને જ કુતર્ક કહેવાય. પણ તર્ક વિતર્ક કરીને પછી માર્ગમાં આપણે કેવા થવાનું? સતર્ક થવાનું. ભાઈ માર્ગ આ છે, આ માર્ગે આગળ જવાય. સમજાણો? તો આ જે ગાથા ચાલે છે ને, સ્વભાવવાદ અને વિભાવવાદવાળી ગાથા, પહેલાં હું ગાથા તમને મૂળમાં ગાથા કહેવા માગું છું, 170 નંબરની ગાથા, પછી આપણે વાત કરીએ. નાણમ જીવ સર્વમ તમ જાણે અપગમ અપ્પા અપ્પાણમ ન વિજાણદી અપાદોદિ વિદિરિતમ. છે જ્ઞાન જીવ સ્વરૂપ તેથી જીવ જાણે જીવને, જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદો ઠરે. થોડીક વાત બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. ગાથા સીધે સીધી ગાથા છે, બિલકુલ સપાટ ગાથા છે, સહેજે અર્થ સમજાય એવી ગાથા છે. કે છે જ્ઞાન જીવ સ્વરૂપ, જ્ઞાન તો જીવનો સ્વરૂપ છે, તેથી જીવ જાણે જીવને. અરે જ્ઞાન તો જીવનો સ્વરૂપ સ્વભાવ જ છે, તો જીવને જીવ જીવને જ જાણે, જીવ જીવને જાણે, બસ બરાબર. અને હવે આ એવી ભાષા જો અને તોની, એ સ્વભાવ હોવા છતાં પણ જો એ જીવને ન જાણે જ્ઞાન, તો જો એ જ્ઞાન જીવને ન જાણે, સ્વભાવ હોવા છતાં પણ ન જાણે, તો આપત્તિ કઈ આવે? તો કહે છે એ જીવથી જુદું ઠરે. એ એટલે કોણ? જ્ઞાન. જે જીવનો શું છે? સ્વભાવ છે. સમજાણું? આ ન્યાય છે. આમાં પરીક્ષા શું હોય છે? પરીક્ષા ઉદ્દેશ, લક્ષણ, નિર્દેશ અને પરીક્ષા. કોઈ પણ શાસ્ત્ર લખાતા હોય ને, એમાં 3 બાબતો હોય. ઉદ્દેશ્ય હોય, લક્ષણ નિર્દેશ હોય અને પરીક્ષા હોય. ઉદ્દેશ તો હોય જ કંઈક, ધર્મ અર્થ કામ મોક્ષ. થડે જઈને બેસતો હોય તો કંઈક ઉદ્દેશ તો છે કે નહીં? હા, એમને જઈને બેઠો છે, અચ્છા વીતરાગ ભાવે જઈને બેસે. તમારી ફેક્ટરીએ હું આવું અને તમને એમ કહું તમે સ્વાધ્યાયમાં તો કોઈથી દેખાતા નથી યાર, તમે તો આ થડે જ બેઠા હો છો. નહીં નહીં પંડિતજી, તો જાણેલો પ્રયોજનવાન છે, તો અમે તો વીતરાગ ભાવે, વીતરાગ ભાવે સિદ્ધશિલા ઉપર બેસાય, ધંધાની પેઢીએ ન બેસાય. કશાયની કેલી છે. પણ આ જીવ છે ને, આ બધું શબ્દો સાંભળીને એવો છલ ગ્રહણ કરવામાં કુશળ થયેલો છે. હા, કામ બગડે એટલે થવા યોગ્ય હતું એટલે થયું, બને એટલે મેં કર્યું. બેનોય બહુ તૈયાર હોય. પાપડ સરસ શેકાય ને તો મેં શેક્યું છે. પાપડ જરીક શું કહેવાય,
બળે શું કહેવાય, દાજે શું કહેવાય, હા બળી જાય, પાપડ બળી જાય. એમાં છે ને પંડિતજી જરીક ધ્યાન ન રહ્યું એમાં. એ છે ને બર્નર થોડુંક છે ને, હું તો એમ જ સમજતી હતી, તો એ તો ઓછા એના ઉપર છે, ઓછી આંચ ઉપર છે, એ તો મોટી થઈ ગઈ, ખબર જ ન પડી. કામ બગડે એટલે હાથ બીજાના માથે. અને હું કેવળ આ પાપડનો તો એક દાખલો આપ્યો છે વંદનાબેન. સમાજમાં એકો એકના મગજ આવા છે. હું તો હમણાં 10-20 દાખલા આપું અત્યારે, ખોટું લાગી જશે તમને. આ સ્વાધ્યાયમાં સમજાઈ જાય ને, પોતાનો અહમ લે જીવ, મારો બહુ ઉપયોગ એકાગ્ર હોય છે, મને બધું જ સમજાય છે, હું વર્ષોથી સાંભળું છું, મારું બરાબર ધ્યાન હોય, અહમપણું લેશે. અને એ 1 કલાકના પ્રવચનમાં કંઈક છૂટી ગયું હોય ને, કંઈ રહી ગયું હોય, ન સમજાણું હોય, અને સામેવાળા કોકે પૂછે બોલો એનો અર્થ શું હતો, ને એમાં છે ને જરીક છે ને ઘરના ટેન્શનમાં રહી ગયા એટલે થોડુંક શું મારો ઉપયોગ છે ને બહાર ગયો, આમ બહાર ગયો. હું ભટક્યો એમ નથી કહેતા. ઉપયોગના ભમાવવામાં ઉપયોગનો દોષ કાઢે, પોતાનો દોષ નહીં કાઢે. કામ બગડે એટલે હાથ બીજાના માથે, બને એટલે હું કરું. ગુણ પણ તારા જ ભાગે છે અને દોષ પણ તારા જ ભાગે છે. લાભ એ તારા હાથમાં જ છે અને નુકસાની પણ તારા હાથમાં જ છે. લાભ એ લીધો છે તો તે, હાનિ પણ વેઠવી છે તો તે જ, નુકસાની પણ તે જ વેઠવી છે, એમાં કોઈ જિમ્મેદાર નથી. અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા. અપને કો આપ ભૂલ કે એમ લખેલું છે. કર્મો એ તને ભૂલાવડાવ્યા નથી. છે ને ગજબની વાત. ગાડીઓમાં મોબાઈલમાં બધે આપણે હોય ને નેવિગેશન, તો નેવિગેટર હોય એમાં નેવિગેશન. અરે યાર આ મોબાઈલમાં જો બધું ખોટું એમાં ભરેલું હોય, એમાં તો બરાબર તમારા ઘરનો જ એડ્રેસ ભર્યો હતો, પણ એમાં મોબાઈલને થોડુંક ખબર છે કે એમાં એડ્રેસ કયો ભરવાનો છે. બુદ્ધિ તો એમાં તારી જ કામ કરી ગઈ ને. તો ખોટો એડ્રેસ તું ભર તો એ તો ત્યાં જ લઈ જશે ને. ગુરુદેવસિંહ જ વાત કરતા હતા. ક્રોધ માન માયા લોભ સૂક્ષ્મ કષાયોમાં ક્યાંય પણ આડોડાઈ અને ક્યાંય પણ શલ્ય નિદાનના રહેશે, એ તને સીધા નિગોદ લઈ જશે. શું વાત કરું મેં આપને. હા, આજના પ્રવચનમાં વંદનાબેન બોધ સામ્રાજ્ય હતો. આજે મિતાભાઈ ઘરે જઈને ફરીથી પ્રવચન સાંભળજો. આજનો પ્રવચન વૈરાગ્ય બોધવાળો પ્રવચન હતો. આજનો પ્રવચન જ્ઞાન બોધનો પ્રવચન હતો. આજનો પ્રવચન આત્મબોધનો પ્રવચન હતો. આજનો સ્વાધ્યાય એટલે આત્મબોધ, જ્ઞાનબોધ, તત્વબોધ, વૈરાગ્ય બોધ, અરે માર્ગ પ્રબોધ, માર્ગ પ્રભાવનાનો સ્વાધ્યાય હતો આજનો. આજનું ક્યાં રોજના જ હોય. એટલે મને તમારામાંથી જે લાગણી ધરાવતા હોય તત્વ પ્રત્યે, મારા પ્રત્યે જવા દો, તો મારું પુણ્ય હોય તો તમે લાગણી ધરાવો. મિતાભાઈ મારો જ પુણ્ય નહીં હોય તો તમે હું મારી સાથે ખાક લાગણી ધરાવો. મારા પ્રત્યે લાગણીની વાત નથી કરતો, તત્વ પ્રત્યે લાગણી. એટલે કોઈ લાગણી ધરાવતા હોય, જેમ કે લીના છે, કાલે મને કહ્યું પંડિતજી મને તો આજે તો એવા વિકલ્પ થયા કે હું પ્રવચન પછી ઊભા થઈને મોટેથી તાળી પાડું. તો મન તો મારું એમ થયું રોજનો જ સ્વાધ્યાય તાળી પાડવા જેવું હોય છે, આજે શું કામ કહે છે તું? પૂછો એને. મેં એને કીધું આ શબ્દોમાં, આજનો તો બહુ સરસ. અરે આજનો શું બહુ સરસ? અમારે તો અહીંયા ગાદીએ બેસીને શ્વાસે લઈએ છીએ ને, એ સરસ હોય. શ્વાસ બોલીએ નહીં, પણ તે આજે સાંભળ્યું. તારા ભાગ્ય આજે જો આજે ગૌતમ બુદ્ધવાળા નથી, કાલે હરેક પદોડા થતા હતા. અને હું એમ કહું છું કે ગઈકાલ કરતાં પણ આજનો જોરદાર છે. અને ગઈકાલે ગુરુદેવશ્રી બોલ્યા હવારે અલૌકિક, પછી બોલો બપોરનો અલૌકિક. એ તો ગુરુદેવશ્રી
શ્વાસ લેતા થાય એટલે અલૌકિક. અરે તમારી વચ્ચે, આપણી વચ્ચે, મુમુક્ષુઓની વચ્ચે ગુરુદેવ જિંદા છે, ગુરુદેવ શ્રી જીવિત છે, એ નહીં બોલે એ આપણા માટે માંગલ્ય છે. આના માટે હું ઘણીવાર વાત કરું, વડીલ સબળતા હોય ને, કેન્સર થયેલો હોય, આ છેલ્લા શ્વાસમાં પથારીએ પડેલા હોય, છેલ્લી ઘડી ગણતા હોય, પણ ઘરના ગમે તે ખૂણે 4x4ના ખાટલા ઉપર પડેલા હોય, નાક પર બેસી ગયેલી માખીને ઉડાડી ન શકે, પણ ઘર ભર્યું લાગે કે દાદા હજી મકાનમાં જીવે છે, ઘરમાં જીવે છે, ઘર ઘર લાગે. અને ગુજરી જાય ને, દુનિયા છોડી જાય ને, પછી ઘરના દરેક ખૂણામાંથી દાદાની ગંધ આવે, વડીલની ગંધ આવે. તરસવું પડે એના માટે પછી તો. કેમ કે હવે તો ધણી વિનાના ઢોર જેવા હાલત થઈ જાય આપણા. સૌજીભાઈ કોણ પૂછે? એક વાત યાદ રાખજો, પંડિતજી રવિન્દ્રભાઈ પંડિતજી બહુ સરસ વાત કહે છે, તમે જીવનમાં ગમે તેટલા મોટા જ્ઞાની થાઓ, ગમે તેટલા અભ્યાસુ થાઓ, ગમે તેટલા મોટા વિદ્વાન થાઓ, ગમે તેટલી મોટી હસ્તી તમે થાઓ, પણ હંમેશા માથે યોગ્ય ગુરુના હાથને રાખો, રાખવા દો. અર્જુને કોઈ દી અહમ ન કર્યું, મને ધનુર્વિદ્યા આવડે છે. દ્રોણ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એની આંગળી પકડીને ધનુર્વિદ્યા શીખતો રહ્યો. ધન્ય છે તે જીવ જેના મસ્તક પર પ્રતાડના કરનારા ગુરુઓના હાથ હોય છે. આપણને તો જરીક કંઈક સમજાતું થયું, હા, તો હું પોળો અને બજારની શેરી સાંકળી. અહમ કીધું તો હમણાં મેં 4 દિવસ પહેલાં, અહમ જો આવશે તો અરહમ રહેશે. અરહમ બનવામાં, અરહમ થવામાં નડતર રૂપ કોઈ અપાયકારક તત્વ છે તો અહમ છે, ઈગો. મને આવડે છે, આઈ એમ સમથિંગ. કાલે મેં 12મા ધોરણમાં કીધું કાકા કે જે એમ બોલે છે ને કે આઈ એમ સમથિંગ, હી ઇઝ નથિંગ, અને હુ સેઝ આઈ એમ નથિંગ, હી ઇઝ એવરીથિંગ. જે એમ બોલે છે ને કે મને કાંઈ નથી આવડતું, એને બધું જ આવડે. જે એમ બોલે છે આઈ એમ સમથિંગ, એ નથિંગ, કશું જ નથી આવડતું એને. ગઈકાલે જ બોલ્યા હતા ને ગુરુદેવશ્રી, કાર્તિકેયનો પ્રેક્ષાનો દાખલો ના આપ્યો કાલે કે પરમ દિવસે સ્વામી કાર્તિકેય, પ્રભુ તમારા કેવળ જ્ઞાન આગળ તો અમે પામર છીએ. બોલો, દ્રવ્ય સ્વભાવે તો અમે પ્રભુ છીએ, પણ તમારા આગળ તો અમે પામર છીએ. કાર્તિકેયન પ્રેક્ષામાં એ ઓરિજિનલ કોટેશન એવું આવે, કેવળ જ્ઞાન આગળ અમે તો તણખલા છીએ. ઘાસ કેમ ન કીધું ભરતભાઈ? બોલો તો ખરા, કંઈક બોલો, સાચું ખોટું કંઈક બોલો, બોલતા થાઓ. ઘાસ ખાય ગાય તો દૂધ તો આપે, તણખલામાં કયા પોષક તત્વો છે? રસબસ્તુ છે ને ઘાસ તો ઘાસ ખાય તો ગાયને પોષણ મળે, પૌષ્ટિક દૂધ આપે. સમજાણો? ખ્યાલમાં આવ્યું? તણખલામાં તો શું, એ તો સૂકું ભટ્ટ છે. તો અમારું જ્ઞાન તો અમે તો તણખલા છીએ. બોલો, કેટલી વિનમ્રતા, કેટલું હમ્બલનેસ. કંઈક સમજાય છે? રામને દુનિયા પૂજે, અયોધ્યા પાછા ફર્યા બાદ કૌશલ્યાના ચરણોમાં જ બેઠા હોય ને. રામ ગમે તેટલા મોટા શૂરવીર યોદ્ધા હતા, પણ જઈને ક્યાં બેઠા? એમ આત્મ રામ મા જીનવાણીના ચરણમાં હોવો જોઈએ. વિદ્યા વિનયેન શોભતે, આ આપણી કૌશલ્યા છે. શું કીધું? રામને જન્મ આપે તે અયોધ્યાની કૌશલ્યા, આત્મ રામને જન્મ આપે એ મા જીનવાણી કૌશલ્યા. ખ્યાલમાં આવ્યું? મને એક બીજો યાદ આવે છે, નાટક સમયસારમાં
નાટક સમય સારમાં યહ તન એક અયોધ્યા, દેહ તો શું છે? વિરાજે રામાયણ ઘટમાહી, વિરાજે રામાયણ ઘટમાહી, મરમી હોય મરમ સો જાણે, મરમી હોય તો જ મરમને જાણે. મરમ એટલે આંતરડા, કાળજું, મરમ એટલે મરમી હોય મરમ સો જાણે, મૂરખ માને નહીં. આ ચોમાસું ચાલુ છે ને, હવે તો વરસાદ. ચકલી રોજ વાંદરાને સલાહ આપે, મામા તમે એક માળો બનાવો. અમે જો આવડા છી, પણ અમે તણકલા ભેગા કરીને માળો કેટલો સરસ દર વર્ષે અમે બનાવીએ. વાંદરા મામાની તો ખીચ ચડે. રોજ ઉઠીને જન્મસિદ્ધ અધિકારની જેમ ચાલુ થઈ જાઓ છો સલાહ દેવા. અમે માગી હતી તમારી પાસેથી સલાહ? માગીએ છીએ કોઈ દી? અમે તો ડાળીએ ડાળીએ ઉડવામાં માનીએ. 1 વર્ષ થયું, 2 વર્ષ થયું, 3 વર્ષ, 4થા વર્ષે વાંદરાએ નક્કી જ કર્યું, હવે આ હવારે ઉઠીને જો ચકલીબેન સલાહ આપશે ને તો એને મૂકીશ નહીં. અને બેનબા સલાહ દેવા ગયા, જો અમારો માળો કેટલો સરસ છે, આમ છે ને તેમ છે. તો વાંદરાએ પૂછ્યું, ક્યાં છે તારો માળો, બતાવતો. પછી માળાને લઈને ઝૂંટવી લીધું અને પછી બોલે, બોલ તુમ સમય સાર હમ સમય સાર, સંપૂર્ણ આત્મા સમય સાર. તુંય દિગંબર અને હુંય દિગંબર, તુંય અપરિગ્રહી અને હુંય અપરિગ્રહી. હવે હુંય જંગલમાં અને તું તો જંગલમાં હવે આવી જ ગઈ. બોલ હવે તારે શું કહેવાનું છે? આ એક પ્રહસન છે. આનો અર્થ એ છે, નંબર 1 મીનાબેન, વગર માગે કોઈને સલાહ નહીં દેવાની. નંબર 2, ચંચળ બુદ્ધિવાળાની વાહે તો કોઈ દી જવાનું નહીં. મરકટ વૃત્તિવાળાને તો કોઈ દી બતાવવાનું નહીં. સમજદાર કો ઈશારા કાફી હોતા. વાંદરા વૃત્તિવાળાને સમજાવવાનું ન હોય, સમજદારને સમજાવવાનું હોય. परंतु आप भी पढ़े हैं, इतने बड़े ऑफिसर हैं, क्लास में टीचर सर किस बच्चे को डांटा करते हैं, नालायक या होशियार? नालायक. नालायक बच्चे को तो कभी सर पूछेंगे भी नहीं, क्योंकि 10 बार कहा तब भी वो होमवर्क तो करने वाला है नहीं. कितनी बार पेरेंट्स को बुलाया, कितनी बार क्लासरूम में से बाहर निकाला, तभी वो नालायक है, समझता नहीं है. लेकिन जो होशियार बच्चा है ना, उसी को डांटेंगे. टेक्स्ट बुक क्या, नोटबुक क्या, पेन केम નથી લાવ્યો, કેમ આજે યુનિફોર્મમાં નથી. એ સમજદારને જ ઉપાલંબ ઠપકો આપવામાં આવે. ઠપકો કોને આપવામાં આવે? અચ્છા, ઠપકો આપવા પાછળ પણ લાગણી છે. શું કીધું? જો માં છે ને વાતે વાતે બાળકને વઢે, એ ઝાપટે મારી લે, ખેંચીએ લે 1-2, તો પાડોશીને એમ થાય કે કેવી નિર્દયી માં છે, ક્રૂર માં છે. ક્રૂર છે બોલો. પ્રતાડનામાં પ્રેમ છે કે નહીં? પ્રતાડનામાં પણ પ્રેમ છે કે નહીં? ને તો ગુરુદેવસિંહ કહે ને, માસ્તર ભણાવે નહીં અને મારે નહીં. આવા માસ્તર છે ને કામના. તો ઠપકા તો જોઈએ જ, દંડ તો જોઈએ જ. ખ્યાલમાં આવ્યો? તો તર્ક, વિતર્ક. વિતર્કને માટે બીજો શબ્દ આપણે આપ્યો કુતર્ક, ખોટા તર્ક. અને તર્કની સામે બીજા તર્ક પણ રાખવાના જ હોય ને. જો યુનિવર્સિટીઓમાં, સ્કૂલોમાં વગેરે એક કોમ્પિટિશન હોય છે, તર્ક વિતર્ક, वाद विवाद स्पर्धा. मोक्ष मार्ग में पुण्य पाप का स्थान है ये तर्क, नहीं है ये वितर्क.
नहीं है तो कैसे और है तो कैसे। अब वो है वाला है के तर्कों को खींचेगा, नहीं है वाला नहीं है वाले तर्कों को खींचेगा। नहीं है वाला बोलेगा सोने की बेड़ी, लोहे की बेड़ी तो बेड़ी है, नहीं है वाला। और है वाला बोलेगा ज्ञानी के जीवन में भूमिका के अनुसार पुण्य के भाव आए बिना नहीं रहते। वो भी सच्चा है, वो भी सच्चा है। જ્યાં જ્યાં જે જે તમને સમજાય છે હું શું બોલું છું મીનાબેન? હા, આવું એક દિવસ બે દિવસ નહીં, જયપુરમાં અમારે 8 વર્ષ મથવાનું હોય, 8 વર્ષ તો આ ગાદીએ બેસી શકવાના છીએ આપણે. અરે ગઈકાલનું ક્લાસ થયું, તત્ર સૂત્રાવતાર, 3 શબ્દો છે, અવતાર, સૂત્ર અને અથ. અથ સૂત્રાવતાર, આખો 1 કલાકનો ક્લાસ એના ઉપર. અવતાર કેમ શબ્દ આપ્યો, સૂત્ર શબ્દ કેમ આપ્યો, અથ શબ્દ કેમ આપ્યો. એમાં હું લાઈવ હું પોતે જોડાનો હતો. મેં કીધું એમાં કે છોકરાઓને પૂછો તો ખરા કે સૂત્રના પ્રકાર કેટલા છે. કાંઈ નહીં, કોઈને ખબર જ નથી. સૂત્રના 10 પ્રકાર હોય. ચલો ઠીક, તો સૂત્રના દોષ કેટલા છે સાંભળ્યું છે બધી મીના? સુનામ? હા વંદના, 32 દોષ છે. અભ્યાસ જ નથી. બેનશ્રી કહે છે ને ઉપલક ઉપલક, બધું ઉપલક ઉપલક બધું છે. ઉપલક ઉપલક વાંચન વિચારથી કાંઈ નહીં થાય. ઊંડે ઉતરતા શીખો. બોલ સામે મૂકેલ છે, 2 મિનિટ માટે વાંચું છું. જો આગળ વધીએ છીએ, હજી આપણે ઘણી વાત કરવી છે મારે. છે એમ અસ્થિ ખ્યાલમાં આવે છે ને, બેનશ્રી કહે છે એમ અસ્થિ ખ્યાલમાં આવે છે ને, તો જાણનાર 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 છે ને તે માત્ર વર્તમાન પૂરતું સત નથી. કાલે મેં ઘણી ચર્ચા આની કરી છે સવારના સ્વાધ્યાયમાં. એ વર્તમાન પૂરતું નથી, ત્રિકાળ સતને કહે છે. તે તત્વ પોતાને ત્રિકાળ સત જણાવી રહ્યું છે, પણ તું તેની માત્ર વર્તમાન અસ્થિ માને છે. આમાંથી શું નીકળે છે? કાલ રાત્રે જે આપણે જે ભજનનો સ્વાધ્યાય લીધો હતો ને, શું હતો એ ભજનની પંક્તિ? નિત ઉઠી ચિત્તવો, ચિંતવો નહીં, ચિત્તવો. ચિંતન તો અર્થ કરવાનો છે. ચિત્તવો, નિત ઉઠી ચિત્તવો ભોર. રોજ ઉઠીને તમે લીના લાવતો હોય તો તારી પાસે PDF. નિત ઉઠી ચિત્તવો, કે રોજ ઉઠીને તમે આવું ચિંતન કરો. મૂળ શબ્દ તો ચિત્તવો છે. ચિંતન કરવાનું, કે આત્મચિંતન, સ્વરૂપનું ચિંતન. આમાં જોઈ બહુ સરસ પંક્તિ હતી. આમાં એવું લખેલું છે, આ નહીં ઓલો PDF ક્યાં, કાંઈ વાંધો નહીં. એમાં કવિ એમ કહે છે, નિત ઉઠી ચિત્તવો ભોર, એટલે રોજ ઉઠીને તમે એવું ચિંતન કરો. કે શું ચિંતન કરો? તો એ કહે કે હું કોણ છું, હું ક્યાંથી થયો, શું સ્વરૂપ છું મારું ખરો, એમ એવું ચિંતન કરો. તો આમાં એક બહુ સરસ શબ્દનો પ્રયોગ એમણે કરેલો છે. જો યાનિત ચિત્તવો ઉઠી કે ભો, યા એટલે આ, રોજ ઉઠીને આનું ચિંતન મનન કરો. ચિત્તવો જ બોલવાનું. વ્રજ ભાષા છે, આ જૂની અવધિ વ્રજ ભાષા છે. યાનિત ચિત્તવો ઉઠી કે ભો, मैं हूँ कौन कहाँ ते आयो, कौन हमारी ठोर. अरे संयोगो तो छूटશે કે નહીં? ભાવ તો પૂરો થશે કે નહીં? શરીર તો છૂટશે કે નહીં? મળેલા સંયોગો વેર વિખેર થશે કે નહીં? પર્યાય પૂરી થશે કે નહીં?
તો ક્યાંક ને ક્યાંક તો ઉતારો થશે ને. કોન હમારી ઠોર, એમાં એ ભાવ ભરેલો છે. તો શેની તૈયારી કરીએ છીએ, કેવા ભાવો આપણે સેવીએ છીએ, ભવના ભાવો કે ભવના અભાવના ભાવો, એ વિચાર તો આવવા જોઈએ. સમજાણો? કેટલી સરસ વાત કરી. અને વળી પાછું એમાં એક બહુ સરસ વાત કરી, और में और रूप है परिणति કરી લઈ और. અરે और તો और છે, और તો और એટલે પર તો પર છે. और रूप है, मैं और रूप है, मेरा रूप तो कोई और है. पर तो पर हैं, मैं तो कोई और हूं. लेकिन दुर्भाग्य कैसा है, परिणति કરી લઈ और હું છું કંઈક और. હા, સમજાણું? અને મારા લક્ષણો તો કંઈક और દેખાય છે. સ્વામીજી કહે છે ને અપલક્ષણ. કેવું છે? હોવું એમ થવું એનું નામ ધર્મ, અને હોવું એમ ન થવું એનું નામ અધર્મ. હોવું એમ થવું એ સ્વભાવવાદ, હોવું એમ ન થવું ન રહેવું એ વિભાવવાદ. એ સંસાર છે. હોવું એમ થવું એ સમયસાર, અને હોવું એમ ન થવું એ સંસાર. બોલો, સમયસાર અને આ સંસાર. કાલે મેં એક દાખલો આપ્યો હતો, તમને ખ્યાલ છે? બાળકને કોઈ માં છોડવા જાય, ત્યાં મૂકવા જાય, બીજો બાળક એ માને આંટી કહે ને તો એને મંજૂર ન હોય. આંટી નહીં કહેતો તો મને દીદી કહે. કેમ આંટી કહેવાથી કંઈ વાંધો? આંટી છો તો આંટી કહીએ છીએ. પણ ઉંમર ભલે ને વધારે હોય, પણ તમે એ વધારા ઉંમરની જાહેરાત કરો, કહો અમને, એ અમને મંજૂર. હા, 70 વર્ષ થયા, 80 વર્ષ થયા, 90 વર્ષ થયા, અભી તો મેં જવાન હું. હા, બિલકુલ આમ જવાન જોત. અરે આયુ ગલે, સાંભળો યોગસાર, યોગિંદુ દેવ. આયુ ગલે મન ના ગલે, નિર્મલાબેન, ના ગલે આશા જીવ કી, हित ना स्फुरे मोह स्फुरे, मोह स्फुरे हित ना स्फुरे, यह दुर्गति है जीव की. आने खाऊं सूझे, पीવું सूझे, भ्रमण करવું सूझे, બેસીને સામાયિક નહીં सूझे. પંડિતજી એમ કહે, રવિન્દ્રભાઈ પંડિતજી, તને પૂજાનું તો સૂઝે છે, પૂજ કેમ બનવાનું સૂઝતું નથી? શું કીધું? તને પૂજા તો બહુ સૂઝે છે ને, થાળી મૂકો, પાટલા મૂકો, પાથરણું મૂકો, ઓલો 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 શું કાઢો, તમારે આ પ્લાસ્ટિકવાળી કાઢો, અમારે તો બિલકુલ જાણે કે આપણે મુનિ થઈ ગયા. હા, બહારના દંભ તો કરતા તને બધું આવડે છે, અંદર આરંભ તો કર. બહારના દંભ તો ઘણા કર્યા, પણ અંદર આરંભ તો કર. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. સમજાય છે? કેવું જ્ઞાનીઓ કેવા આવા અંદર સ્વરૂપ અને સ્વભાવમાં આપણને લઈ જવા માગે છે. એટલે આજના વ્યાખ્યાનમાં એ બહુ વૈરાગ્યના બહુ અદ્ભુત બોલો. ગઈકાલે જે આપણે અડધી કલાક લીધો હતો એ કેટલું સરસ હતું. આજ તો જે તત્વ વર્તમાનમાં છે તે ત્રિકાળી હોય જ, વિચાર કરતા આગળ વધાય. આ તો 4 શબ્દો તો 12 છે, 4 × 12, આ 12 અક્ષરો છે શૈલાબેન. આમાં વિચાર કરતા આગળ વધાય. આજે બેનશ્રીનો બોલ છે ને, 140 નંબરનો બોલ છે. આ 4 શબ્દોમાં 12 અક્ષરો છે. આ દ્વાદશાંગના સાર છે. વિચાર કરતા આગળ વધાય. બોલો તો એકવાર. વિચાર કરતા આગળ વધાય. શ્રીમદજી એને જ કીધું છે, કર વિચાર તો પામ.
સમજાણું? બહુ માર્મિક વાતો છે. તો તર્ક વિતર્ક કુતર્ક માર્ગમાં સતર્ક રહો. તો અજ્ઞાનીના મુખેથી, પ્રતિપક્ષના મુખેથી, વિપક્ષના મુખેથી અથવા પૂર્વ પક્ષના મુખેથી સ્વભાવવાદ અને વિભાવવાદની વાત કરી છે શૈલાબેન. હવે મૂળ મુદ્દાની વાત કરું છું. ઓલો બોલે છે સામેવાળો, પોતાના સ્વભાવમાં રહેવાનું હોય ને, એ સ્વભાવવાદ છે. એ સિવાય તો બીજું બધું વિભાવવાદ છે એમ ઓલો બોલે છે. એટલે એ વિભાવવાદમાં તો ગોટો વાળે જ છે. બોલો આગળ બોલો. હા, એ જો સમજાઈ ગયું હોય ને આજના પ્રવચનમાં, તો ગુરુદેવશ્રીનો પ્રવચન સમજાઈ ગયું. શું સમજાણું? બોલો ભાભી બોલો. એટલે ઓલો શું કુતર્ક આપે છે ખબર? જ્ઞાન તો જીવનો સ્વરૂપ જ છે, સ્વભાવ જ છે, તો એને શું જાણવાનું? એ કુતર્ક છે, એને શું જાણવાનું? એ તો જાણી જ રહ્યો છે. આવો સ્વભાવવાદ આપણા જીવનમાં પણ ઘણું છે. અમે તો ગુરુદેવશ્રીને માનીએ જ છીએ, અમારે શું માનવાનું? અમે તો ગુરુદેવશ્રીને હારે જ છીએ. અમે તો 50 વર્ષ થયા, અમને તો બધું ગુરુદેવશ્રીનું. નહીં ભાઈ સાહેબ, ક્યાંક તમે અટવાયેલા છો કાકા. અમને તો બધું જ રજે રજ ગુરુદેવશ્રીનું ખબર છે. બધું જ અમે તો ગુરુદેવશ્રીને જાણીએ, બેનશ્રીને જાણીએ, અમને બધું જ ખબર છે. પણ જેવી એમની અંતર્મુખી વૃત્તિ હતી એવી તારી થઈ છે? જેવો સદાચાર એના જીવનમાં હતો એવો સદાચાર તમારા જીવનમાં છે? જે જાતના વિચાર અને જે જાતનું આઈક્યુ લેવલ ગુરુદેવશ્રીનું હતું એટલું છે? પહોંચી ગયા છો ત્યાં? જે એમનો ગંભીર જીવન હતો એવી ગંભીરતા જીવનમાં છે? જે એમની સામાજિકતા હતી એવી સામાજિકતા છે? જે એમની વ્યાવહારિકતા હતી એ વ્યાવહારિકતા આપણા જીવનમાં છે? એમના જીવનમાં જે ચરણાન યોગ હતો એવો ચરણાન યોગ તારા જીવનમાં છે? તને બાગ બગીચામાં તો ઘાસ ઉપર પગ મૂકતા સંકોચ નથી થતો, અને એ મહાપુરુષને તો લીમડાના નીચે પાંદડા ઉપર બીજ ઉપર પગ મૂકે તો એમાં અનંતા ભવના માતા પિતા દેખાય. અથાણો ખાવાનો ત્યાગ 5, 6, 7 વર્ષની ઉંમરમાંથી, રાત્રિ ભોજનનો ત્યાગ, તું તારા જીવનને જો ને. એક વાત યાદ રાખજો, મહાપુરુષનો દ્રવ્યાન યોગ જ નહીં, ચરણાન યોગ પણ આદર્શ હોય છે. જ્ઞાનીની હૂંપ માત્ર કામની નથી, હૂંપ તો છે જ, પણ એના ઠપકા પણ આપણા માટે કામના છે. શું સમજાણું? જેમ મેં માનો હમણાં દાખલો આપ્યો હતો, એ માં મારે ખરી અને મનાવે ખરી. અચ્છા, માના બીકે માં બાળકને આમ ફંગોળે જોરથી, તો બાળક ક્યાં જાય? બાપ પાસે જાય. બાપ એને ધક્કો મારે, બાળક ક્યાં જાય? બતાવો, બોલો. માના ખોળામાં જ જાય ને. વળી પાછું બાપ પાસે જાય? નહીં જાય. કેમ? માના ખોળામાં જ જાય. માં તો મારે છે ને, પણ બાળકને ખબર છે માં મારે છે, પણ હૂંપની કોઈ ખાન છે તો માનો ખોળો જ છે. એમાં જીનવાની તને ઠપકો આપશે. 14મી 15મી ગાથામાં વાંચો, હે આત્મઘાતી એવું લખેલું છે. તને કહેશે આત્મઘાતી કહેશે. 138માં કળશમાં એમ કહેશે કે અંધ પ્રાણીઓ, હે જગતના અંધ પ્રાણીઓ એમ કહેશે. તારે ઠપકો લેવોય પડશે. છડી વાગે છમ છમ અને વિદ્યા આવે ઘમ ઘમ. જે છડી ખાધા નથી હોતા ને એ ડોબા જ રહે છે. સમજ્યું ભાઈ? અમે ક્યાં બહુ જૂના નથી, 90ના ગાળામાં ભણેલા, 88માં તો 10થમાં. અમારા ગુરુજી આમ મારતા, આમ નહીં, આમ મારે. આને માર કહેવાય. એક વખત ઘરના છોકરાને મારીને તો જુઓ, હાર્ટ ફેલ આપણને જ થશે. કેમ કે બહુ વહાલ ને, બહુ પ્રેમ ને, એટલે બહુ પંપાળોમાં. પવિત્રતા વિના, પાત્રતા વિના મળેલી સુવિધા પતનના કારણ બને છે.
બહુ સુવિધાભોગી નહીં થાઓ, થોડુંક અંદરમાં ઉતરો. આમાં જો ગુરુદેવશ્રી એક બહુ સરસ વાત, અમે 211મું પાનું છું, 211માં પાને ગુરુદેવશ્રી બોલે છે, હસમુખભાઈ કોઈ દી સાંભળ્યું નથી ત્યાં તમારા ચોપડામાં કાંઈ ન મળે, પુસ્તક રાખ્યા હોય તો વાંચા ન હોય, વાંચે તો સમજે નહીં પાછા. ઝડપથી કાઢો, ઝડપથી. આજના જ પ્રવચનમાં છે આ 211માં પાને મળ્યું, બીજા ફકરામાં. અહીં તો જાણવું જાણવું જાણવું, પરને સ્વને જાણવા સિવાય કોઈ વાત આત્મામાં નથી. હસમુખભાઈ કોઈ દી સાંભળ્યું નથી ત્યાં તમારા ચોપડામાં કાંઈ ન મળે, પુસ્તક રાખ્યા હોય તો વાંચા ન હોય. જો આ ઘાટ ગુરુદેવશ્રી બધું જાણે છે. પુસ્તક રાખ્યા હોય તો વાંચા ન હોય, અને વાંચ્યા હોય તો એ ઓલા હસમુખભાઈ માટે જ નથી, આ આપણા બધા હસમુખ ભાઈઓ માટે છે. લીના સમજાણું? હું એમ કહું, અષ્ટપાઉડ છે, હા છે, કબાટમાં છે, પણ કોઈ દી વાંચ્યા નથી. હવે તમે કીધું એટલે ઘરે જઈને અમે વાંચશું. ગુરુદેવ એના પછીની એક વાત કરે છે, હોય તો વાંચા ન હોય, અને વાંચા તો સમજ્યા ન હોય. હજી એક વાત કરું આમાં એડિશનલ, સ્વર્ગમાં બેઠા બેઠા ગુરુદેવ સાંભળતા હોય, ગ્રંથો હોય, શાસ્ત્રો હોય તો વાંચા ન હોય, વાંચા હોય તો સમજા ન હોય, સમજા હોય તો સમાણા ન હોય. આ માર્ગ સમાવવાનો માર્ગ છે, માત્ર સમજવાનો માર્ગ નથી. અને આ માત્ર ગ્રંથો મૂકવાનો, રાખી મૂકવાનો માર્ગ નથી, કાઢીને ખોલીને વાંચવાનો, સમજવાનો, સમાવવાનો માર્ગ છે. જો પુસ્તક રાખ્યા હોય તો વાંચા ન હોય, વાંચે તો સમજે નહીં પાછા. એક બહુ સરસ પ્રકરણ આવ્યું હતું, બહુ વૈરાગ્યની પ્રેરણા એમાં ગુરુદેવશ્રી આપી છે. હું એક વાત કરીએ આપણે. જો પાના નંબર 216 કાઢો. કેટલી કરુણા, હા, કેટલો વૈરાગ્ય. મુમુક્ષુ રામજીભાઈ બોલે છે કે આપ બધા પૈસાદાર પશુ જ બનવાના. ગુરુદેવશ્રીને ધર્મ સંકટમાં નાખે છે. મળ્યું કે નહીં બધાને? હું એમને જ પૂછતો, પૈસાવાળા મળ્યા કે નહીં. ગુરુદેવ જે બોલે છે, સમજાવે છે, ગજબનો ન્યાય છે કે પૈસાદાર બધા પશુ જ બનવાના. તો ગુરુદેવશ્રી જવાબ આપે છે, પૈસાદાર ધૂળમાં પણ નથી. પૈસાદાર હતો જ કેદી, પછી ઓલી મનસુખ પુરાણ બધું કાઢ્યું. એ તો અમારા ભાઈને કહ્યું હતું, મનસુખનો બાપ ભાઈ જ થાય ને, અમારા ફઈના દીકરા હતા, ફઈના દીકરા ઉમાગેડી. કીધું કે બહુ આ આખો દી મહેનત કરો છો, ગામમાં સાધુ આવે તો સામું જોવે નહીં, રાતે જાય, ઓલા સાધુ સવારે 8 વાગે, આ 12 કલાક સુધી સામું જોવે નહીં. શેની માંડી છે, શું કર્યું તે, આ ક્યાં જવું છે? કીધું પશુ થઈશ, યાદ રાખજે. આ વાત મનસુખભાઈને તો લાગુ પડે. કહેનારાએ ગયા છે અને સાંભળનારાએ ગયા છે, પણ આ સાંભળવા માટે આપણી પાસે હજી આ મંત્રો છે. આખો દી માયા, લોભ, રાગ, ઈચ્છા, એનું જ ઘૂંટન. પ્રભુ તારે ક્યાં જવું છે? ઈચ્છાના અસંખ્ય પ્રકાર, અને ઈચ્છા એ લોભ છે, લોભ એ રાગ છે. એ અસંખ્ય પ્રકારના રાગના સેવનમાં પ્રભુ કહે છે આડો થઈ જઈશ. પછી ઓલી બધી વાત પછીના ફકરામાં જુઓ, 2-3 લીટી પછી, આ બધું આખો દી આ કરવું કરવું કરવું, જ્ઞાનની ભાવના ક્યારે કરવી? જો આ વૈરાગ્યવાળો આખો અધ્યાત્મનો રસ, જ્ઞાનની ભાવના ક્યારે કરવી? આહા હા ભાઈ, માર્ગ કોઈ જુદો છે. વીતરાગનો માર્ગ દુનિયાની સાથે સિફારિશ ચાલે એવી નથી. કુદરતમાં કોઈની સિફારિશ ત્યાં ચાલે એવી નથી. પાનું જરીક ફેરવીને જુઓ નીચે, 215માં પાને. નીચેનું બહુ ગંભીર પ્રકરણ છે. મેં તો એમાં લખ્યું છે વેરી 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 ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે. બધાએ સાંભળજો વંદનાબેન, એ વાક્ય સાંભળો, ઊભા પણ વાક્ય સાંભળો. બહુ ગજબનું વાક્ય છે. મારું ધ્યાન ગયું, મેં 3-4 વખત વાંચ્યું. સૌજીભાઈ ગુરુદેવશ્રી એવું બોલ્યા,
બહુ પરિચય જોઈએ. શું બોલ્યા કાકા? પકડજો એ વાક્ય. શું બોલ્યા? મળ્યું? વાક્ય મળ્યું? હા. બહુ પરિચય જોઈએ, અભ્યાસ જોઈએ થોડો. ફરીથી પરિચય બહુ જોઈએ અને અભ્યાસ કેટલો જોઈએ? બોલો તો ખરા. ઓછો જોઈએ. આપણા જીવનમાં શું વધારે છે? કાંઈક તો બોલો. અભ્યાસ. પરિચય કેટલો નિર્મલાબેન? કેવો આંતરો છે? કેવળ વાંચવામાં નહીં માનો, કેવળ સાંભળવામાં નહીં માનો, એમ કહે છે ગુરુદેવ. એ જ મેં વાત કાલે કરી હતી. ગ્રહે તે જ્ઞાતા, સાંભળે તે શ્રોતા. માર્ગ શ્રોતાનો નથી, જ્ઞાતાનો માર્ગ છે. આજના આ પ્રવચનમાં અતિશય સંવેદનશીલ પ્રકરણ છે. અતિશય સંવેદનશીલ. હું લાખની સભાની વચ્ચે આ વાત કરું ને, 10,000 તો મારી પાસે આવશે. એમ કહેશે અભ્યાસ ઓછું કરવાનું. આ ગુરુદેવશ્રીનું સ્ટેટમેન્ટ સમજાય છે. 2-4 કલાક તો સ્વાધ્યાય કરવો જોઈએ. એ અભ્યાસની વાત છે. મીનાબેન શું કીધું? એ પરિચયની વાત નથી. 2-4 કલાક તો અભ્યાસ જોઈએ શાસ્ત્રનો. એ અભ્યાસની વાત છે. સ્વાધ્યાય કરવો જોઈએ, અભ્યાસની વાત છે. બાકી બધા કલાકો સ્વરૂપમાં ડૂબેલા રહેવા જોઈએ. એ પરિચયની વાત છે. આપણે કરીએ છીએ અભ્યાસ, માનીએ છીએ પરિચય. છેલ્લી એક વાત કરો. અભ્યાસ એ ક્યાં કરીએ છીએ? એના ઉપર એ ચોકડી મારો. માત્ર બાહ્યમાં ક્રિયા કરીએ છીએ. બાહ્ય ક્રિયામાં રાચતા, અંતરભેદ ન કાંઈ. સમજાય છે? મોક્ષ માર્ગ નિષેધતા, તે ક્રિયા જડ અહીં, એવું લખ્યું છે. બાહ્ય ક્રિયામાં રાચતા, ક્રિયાભર બહારની ભૌતિક ક્રિયાઓ કરે અને માને શું? અમે અભ્યાસ કરીએ છીએ. પરિચય તો બહુ દૂરની વાત છે. પરિચય એટલે તો સંચેતન. પરિચય એટલે તો સંચેતન. ચય એટલે ભેગું કરવું, સમૂહ. પરી એટલે પરિસમનતા, ચારે બાજુથી સ્વભાવનું ગ્રહણ કરવું, એનું નામ પરિચય. એક વાત સમજો. શબ્દે શબ્દના રજે રજને ઓળખતા થશું ને તો જ આ વિષયમાં ખ્યાલ આવે. તો સ્વભાવવાદ વિભાવવાદના ઢાળ લઈને ઓલો એમ કહે છે, અરે આત્મા તો જ્ઞાનમય છે જ, તો જ્ઞાન વડે આત્માને શું જાણવાનું? તો આચાર્ય કહે છે, ભાઈ એવું નથી. આત્મા જ્ઞાનમય છે. જ્ઞાન નિરંતર આત્માને જાણે 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 અને જાણે જ. આત્માને જ જાણે, આત્મા સિવાય કોઈને નહીં જાણે. પણ અમે કહેશું આત્માને પણ જાણે અને દુનિયાને લોકાલોકને પણ જાણે. પછી અમે કહેશું એ અસદ્ભૂત વ્યવહાર નહીં. અને હજી એક વાત સાંભળ. આત્માને જાણે, જ્ઞાન આત્માને જાણે, અમે જે કહેશું એ સદ્ભૂત વ્યવહાર નહીં. જ્ઞાન તો જ્ઞાન છે એમ અમે કહેશું. અમે જે કાંઈ કહેશું એ બધું સાચું અને તું જે કાંઈ કહે એ બધું ખોટું. કેમ કે તને અપેક્ષાનો ખ્યાલ નથી અને અમને અપેક્ષાનો ખ્યાલ છે અને અમને નિરપેક્ષ તત્વનો પણ ખ્યાલ છે. કાલે જ મેં કીધું હતું, પાણી ઠંડુ કે ગરમ? ઠંડુ. અગ્નિ ગરમ કે ઠંડી? કાકા બોલો. એક સમ્યક દૃષ્ટિ ઊભો છે, એક મિથ્યા દૃષ્ટિ ઊભો છે. મિથ્યા દૃષ્ટિ લાખ વાર કહે પાણી ઠંડુ, અગ્નિ ગરમ, તોય એનું ખોટું. જ્ઞાની નહીં કહે તોય એનું બધું સાચું. કેમ કે સ્વરૂપગ્રાહી, સ્વભાવગ્રાહી જ્ઞાન એની પાસે છે. એકને જાણે તે સૌને જાણે. અધ્યાત્મ હશે તો જ આગમ હોય. અધ્યાત્મ વગરનો આગમ વાંઝણું કહેવાય.
શું વાંઝણું? નિપુત્રિક છે, વાંઝ છે, વાંઝ. ખ્યાલમાં આવે છે? અધ્યાત્મ હોવો જોઈએ, ઊભો થવો જોઈએ, આત્મસત્તા સિદ્ધ થવી જોઈએ, પ્રસિદ્ધિ થવી જોઈએ. ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ ને, જ્ઞાનમાં જે અનંતા બધા જે જ્ઞેયો પ્રકાશે છે ને, જ્ઞાન જે પ્રકાશે છે ને પરને, એ પરની પ્રસિદ્ધિ નથી, એમાં તો સ્વસ્વભાવની પ્રસિદ્ધિ છે. આત્મ પ્રસિદ્ધ થાય એનું નામ જ્ઞાન. આ બહુ બહુ ગંભીર ગાથા છે, સ્વભાવવાદ અને વિભાવવાદવાળી. ન્યાયની શૈલી મેં સમજવાની કોશિશ કરો. ઓમ નમઃ સિદ્ધેભ્યો.